તો વલસાડના ઉમરગામ સામૂહિક હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે, જેમાં હત્યા નહીં પરંતુ સામૂહિક આપઘાત હોવાનો ખુલાસો થયો। શેર બજારમાં રોકેલા પૈસા પરત ન મળતા તેમણે આપઘાત કર્યો। 27 માર્ચે દંપતી અને પુત્રએ આપઘાત કર્યો હતો। આ મૃતક શિવમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। FX બુલિયન કંપનીના પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। મૃતકની સુસાઇડ નોટ અને મોબાઈલમાં રહસ્ય છુપાયેલું હતું। જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, જે ખુલાસો થયો છે, શું થયું છે, કયા કારણોસર આપઘાત કર્યો છે? જે મૃતક શિવમ છે તેને એફએક્સ બુલિયન કંપનીમાં જે છે એ ટ્રેડિંગના પૈસા રોક્યા હતા અને પૈસા તેને પરત ન મળતા તેને વારંવાર જે છે એ કંપનીના માલિક છે સંજય પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ પ્રતિસાદ ન મળતા પોતે પ્રેશરમાં અને ડિપ્રેશનમાં હતો અને તેના મિત્રોના પણ તેની પાસેથી પૈસા જે છે ટ્રેડિંગ માર્કેટમાં લાગેલા હતા। તેના કારણે જે છે એ પૈસા પરત ના આપી શકતા તેણે પોતાની પત્ની સાથે સુસાઇડ કર્યો અને પોતાના બાળકને જે છે મારી નાખ્યો હતો। ઉમરગામ પોલીસે આ કેસમાં 2 ફરિયાદ નોંધી છે। મૃતક માતા પિતા સામે બાળકની હત્યાનો ગુનો પણ નોંધાયો છે। તો સાથે સાથે સામૂહિક જે આપઘાતની વાત હતી તેને લઈને જે દુષ્પરિણામની વાત છે તેને કારણે રામપાલ વિશ્વકર્મા તેને સંજય પટેલ વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં દુષ્પરિણામની ફરિયાદ કરી છે। એટલે પોલીસે 2 ગુના નોંધીને જે છે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। આભાર જાવેદ તમામ વિગતો માટે।